મારી જોડે થતી જાય બોલ રાઉન્ડ. બ્રહ્માજીની મતિ થઈ, ભગવાને લીલા કરી. જેટલી જેટલી ગોપીઓ હતી તેટલા તેટલા કાન થયા. જેટલી ગોપી એટલા કાન. બ્રહ્માદિક દેવતાઓની પણ મતિ પૂજાય છે. એવું આ પરમ તત્વ છે જેને કૃષ્ણ કહેવાય છે. ગોપીઓ બળભાગીની બની છે. સુખદેવજી કહે છે રાજન સુદર્શન ગોપીઓના મનનો મનોરથ પૂર્ણ કર્યો. આ રાસ એ કોઈ લૌકિક રાસ નથી, પણ જીવને ઈશ્વર સાથે મિલનની આ કથા છે. સુખદેવજી જેવા પરમ જ્ઞાની એ રાસની કથા ન કરે, પણ એક અવધૂત એક યોગી જે રાસની ચર્ચા કરતા હોય ત્યારે જીવ અને ઈશ્વર સાથે મિલનની આ કથા છે. એક્ય ભાવ થવાની આ કથા છે. રાસ દ્વારા ભગવાને ગોપીઓમાં રમણ કર્યું એની આ કથા છે. સુખદેવજી કહે છે રાજન ત્યાર પછી એકદા દેવયાત્રાયામ એક સમય કુંવારિયાઓ યાત્રા કરવા નીકળ્યા છે. નંદરા મહારાજની આગેવાની નેતૃત્વમાં બધા યાત્રાઓ કરે. તત્ર સ્નાત્વાં સરસ્વત્યાં દેવં વસુમતીં વિભું. તો ત્યાં જઈને સ્નાન કરી, સરસ્વતીમાં સ્નાન કર્યું. ભગવાન આશુતોષ મહાદેવ શિવની પૂજા કરી છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યા છે. સંતોની પૂજા કરી છે. ભગવતી અંબિકા દેવીનું ભાવપૂર્વક પૂજન કર્યું. ગુવાડિયાઓ દિવસે ઉપવાસ કર્યો છે. નદીના કિનારે નંદ મહારાજને ગુવાડિયાઓ સૌ સુધા છે. એવામાં હે રાજન એક અજગર આવે છે. અજગર આવી અને નંદ બાબાને પગને ગળવા લાગ્યો. સુતેલા નંદ બાબાના પગમાં અજગર ગળ્યો. બૂમો પાડવા લાગ્યા, અજગરથી મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ગોવાડિયાઓ પણ સરદા ઉંબાડિયા લઈને નંદ બાબાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ અજગર છોડતો નથી. એવામાં ગોવાડિયાઓ કૃષ્ણને બોલાવ્યા છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ આવતાની સાથે જ અજગર ઉપર પગ મૂક્યો તો અજગરમાંથી એક દિવ્ય વિદ્યાધર પ્રગટ થયો. સુવર્ણની માળા પહેરેલી હતી. એને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. બધા જ જોતા રહી ગયા. આ શું થયું? ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે ભાઈ તું કોણ છે? આ અજગર રૂપ લઈને કેમ નહીં આવ્યું તમારા પિતાજીને ગણવા? પેલો વિદ્યાધર કહે છે પ્રભુ તમારા પિતા અજાણે શું હોય સૃષ્ટિમાં? વિદ્યાધર કશ્ચિત સુદર્શન દેવી સ્મૃતઃ શ્રીયાં સ્વરૂપ સંપત્ત્યા વિમાનેનાચરં દિશઃ. સુદર્શન નામનો વિદ્યાધર છું. હું સર્વ સંપત્તિઓનો સ્વામી. વિમાનમાં બેસી આકાશમાં ફર્યા કરતો. એક દિવસનો સમય છે. અંગિરસ કુળના ઋષિનો કદરૂપું શરીર જોઈ અને મેં મસ્કરી કરી. મેં એક ઋષિનું કદરૂપું શરીર જોયું, મેં એની હાંસી કરી. મને મારા રૂપનું અભિમાન હતું, મને મારા સૌંદર્યનું અભિમાન હતું. ઋષિઓને શ્રાપ આપ્યો કે તને રૂપનું અભિમાન હોય જાતું અજગર થઈ જાય. હું અજગર થઈ ગયો. એક ઋષિનો શ્રાપ મિથ્યા ન જાય. પણ અંગિરા ઋષિનો શ્રાપ આજ મને આશીર્વાદ રૂપ બન્યો છે. હું આપણા શરણની રજ પામ્યો છું. હે ઈશ્વર હું આપના શરણે આવ્યો છું. આમ કહી વિદ્યાધર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી પ્રદક્ષિણા કરે છે. આજ્ઞાથી સ્વર્ગમાં ગયો. નંદ બાબાને મુક્ત કર્યા છે.
અજગર પગ કરતા કરતા કૃષ્ણ ભગવાનનો પગનો સ્પર્શ થયો. અજગરમાંથી દિવ્ય વિદ્યાધર પ્રગટ થયો છે. સુદર્શન વિદ્યાધરને પોતાના સૌંદર્યનું અભિમાન હતું, તેથી એનું પતન થયું છે. એ સજ્જનો, ભગવાને કદાચ ઈશ્વરે આપણને સુંદરતા આપી હોય, સુખ આપ્યું હોય, ક્યારે અભિમાન ન કરીએ. કારણ કે જેમ પુષ્પ ખીલે છે અને કરમાય છે, એમ કદાચ સુંદરતા આપી હોય તો ક્યાં સુધી, કેટલા વર્ષ, 20 વર્ષ યુવાની હોય, 25 વર્ષ, 30 વર્ષ, ઘણું ઘણું તો તમે ખટક રાખો 40 વર્ષ, પણ અંતે એક સમય હાડ અને માંસનું આ પિંજરું સુકાવા લાગે છે. જેમ ખેતરમાં ઉભેલું મોલ સુકાતું હોય, એમ આ શરીર પણ એક દિવસ જીર્ણ થઈ સુકાઈ જાય છે. सुंदर है तेरी होगी बसम की ढेरी, सुंदर है देह तेरी होगी बसम की ढेरी, पलकी लगे नंदेरी, ईर्षा करे विचारा, गाफिल तू सोच मन में, हरि नाम क्यों बिशारा, ગાફિલ તો સોચ मन में, હરિ નામ ક્યું બિચારા. રૂપનું અભિમાન ક્યાં સુધી? ઈશ્વરે આપણને કોઈ કળા આપી હોય, કોઈ સુંદરતા આપી હોય, કોઈક પદ આપ્યું હોય, તો આપણે ક્યારે અભિમાન કરીએ? કારણ શરીરમ સ્વરૂપમ નવીન કલત્રમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મે રુદુલ્યમ. સુદર્શન વિદ્યાધરને પોતાના દેહનું અભિમાન હતું. એને કદરૂપ, એમાં જીવનમાં ક્યારે પણ કોઈ કદરૂપ હોય કે ભગવાનને કોઈ કૃપા ઓછી થઈ હોય એવું શરીર હોય, કોઈની મસ્કરી ન કરીએ. કોઈ અંધ હોય તો એને સુરદાસની મસ્કરી ન કરીએ. કોઈ અપંગ હોય એની મસ્કરી ન કરીએ. શું ખબર ક્યારેક કેવી ઘડી આપણી સામે આવીને ઊભી રહે, ખબર ન હોય મહારાજ. સુંદર વસ્તુ કે વ્યક્તિ નથી હતી, સુંદર એને બનાવનાર છે. તમે જો, ઘણા લોકો કાશ્મીર ફરવા જાય એમ કે બહુ સુંદર, ઘણા લોકો બગીચામાં ફરવા જાય કે બગીચો બહુ સુંદર. પણ વિચાર કરો કે જેણે આ સૃષ્ટિ બનાવી છે એમાં આપણે ફરવા જઈને આ સુંદર છે, પેલું સુંદર છે એવું કહેતા હોઈએ, તો એને બનાવનારો કેટલો સુંદર હશે? ક્યારે એવું વિચાર કર્યું કે આને પરમાત્માએ આને બનાવ્યો છે, આને આટલો રૂપ આપ્યો છે, આને સુંદર આપ્યું છે. આ કાશ્મીર આવો, આ ઊટી આવો, આ મનાલી આવો ને, લોકો ફોટા પાડીને લઈ આવે, મહિનો 4 મહિના ફોટા, અમુક તો ઘરમાં મોટા કરી ટીંગાડે છે. એ બધી એટલી વસ્તુ સુંદર છે, તો એને બનાવનારો ઈશ્વર એ કેટલો સુંદર હશે? પ્રભુ બહુ સુંદર છે. મંદિર તારો ઈશ્વર પારો, સુંદર સર્જનહારા રે. મંદિર તારો ઈશ્વર પાડો, સુંદર સર્જનહારા રે. મંદિર તારો ઈશ્વર પાડો, મંદિર તારો ઈશ્વર પાડો, સુંદર સર્જનહારા રે. પળ પળ તારા દર્શન થાય, દેખ દેખ
જન સારા રે છુપાયો શોભે બાળક સારા મંદિર તારું ઈશ્વર પાડું સુંદર સર્જન હારા રે મંદિર તારું અવનીમાં તો ક્યાં છુપાયો સૌથી બાળક સારા રે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા. ભગવાન સર્જનહાર છે, પણ ક્યાં એને પોતાનો ટ્રેડમાર્ક લખ્યો? જે કંપની પ્રોડક્શન કરે ને એમાં એનો બિલ્લો લગાવે. 100 રૂપિયા તમે બુસ્કોટ જબલું લેવા જાય તો એમાં એક લેબલ મારેલું હોય, 4 નંબર 3 નંબર કઈ કંપનીમાં બન્યું છે. 100 રૂપિયાનું એક ખાલી. વોટ એવર કાંઈ પણ તમે પ્રોડક્ટ કરો તો એમાં કંપની વાળો એનું લેબલ લગાવે. આટલામાં પડ્યું, હાઉ મચ પ્રાઇસ, આટલી પ્રાઇસ. પણ ઈશ્વરે ક્યાંય આપણે એકાદી આંખમાં લગાવ્યું કે મેડ ઇન ફ્રોમ સ્વર્ગ? ક્યાંય આપણી આંખમાં, કાનમાં કે મુખ ઉપર ક્યાંય સિક્કો લગાવ્યો? ક્યાંય સૂરજ, ક્યાંય તારા, ક્યાંય ચંદ્રમા, કે આકાશમાં એને એનો એક પણ સિક્કો ટ્રેડમાર્ક નથી લગાવ્યો, તો એ ગ્રોથ એટલો બધો છે કે એની વસ્તુ ખપી જાય છે. ભગવાનને તો કદી અરે ખાલી 4 લીટીનું સારું નાનકડું ભજનનું લખી તો ભજનમાં સામે નામું વારી કહે પ્રીતમ સુનભાઈ સાધુ. પણ ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે, એ કેટલો સર્જનહાર સુંદર હશે. સુંદર સર્જનહાર રે પાછા નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મન, ક્યાંય તાળા નહીં, કોઈ બધું ઓપન. અને પાછું બધાને પ્રગટ કરીને પોતે અસ્તિત્વમાં. અવનીમાં તો ક્યાં છુપાય? આમાં ક્યાં છો? ઈશ્વરને આપણે ગોતી મળતો નથી, પણ છે તો ખરો. એને આટલું બધું સુંદર બનાવ્યું. ઉટી, કુલી, મનાલી, શિમલા, કેવું સુંદર. એને બનાવનારો કેટલો સુંદર હશે. એનો પોતાનો બગીચો કેવો સારો હશે ઉપર. ભગવાન સુંદર છે. ભગવાન યા તો સત્ય સુંદર છે, યા તો ભગવાન શિવજી સુંદર છે. બાકી તો મને તમને જે ઈશ્વરે સુંદરતા આપી, ક્યાં સુધી ભાઈ, કબ તક? ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલેયો जीवितम. ये जो चित्त और चंची है, ये जब भगवान ने दिया है तो चलित है, चलતું જ રહે. પૈસો આવે ને જાય, યુવાની આવે ને જાય. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલેયો જીવનમ. મન પણ ચંચળ છે, સ્થિર એક ઈશ્વર છે, સુંદર એક ઈશ્વર છે. સુખદેવજી આ કથા કહી બોધ આપે છે કે રાજન, ઈશ્વરે કંઈ આપ્યું હોય ને અભિમાન ન કરવું જોઈએ. વિદ્યાધરને અભિમાન હતું, અજગર બની ગયો છે. અજગર એ અભિમાનનું પ્રતીક છે. અને ક્યારે અભિમાન ન કરીએ. માણસ એવું વિચારે સદા ભગવાન છે. આપણે ધીરે ધીરે આપણા વ્યવહારમાં છે ને, આમ ઘરમાં ભગવાન રાખીએ પણ આપણા વ્યવહારમાં ભગવાન ઓછો થઈ ગયો. આપણે ઘરે મંદિર હોય, હમણાં મુંબઈ મારે બહુ જવાનું થાય તો લોકો 25,000 સિંહાસન લઈ આવે, મૂર્તિ રાખે. હું નવડાવતો ના, તો ભગવાનના શોભાના ગાંઠિયા રાખ્યા ને તમે આવડું મોટું સિંહાસન લીધું છે, આવડી મોટી મૂર્તિ રાખી. અરે યાર 10 મિનિટ તો બેસો ભગવાન પાસે, એક માણા લઈને કરો. ભગવાન કહે છે મને તે લઈ આવીને ક્યાંથી લઈને મૂકી, આબુના પતરામાંથી લઈને મને અહીંયા જેલમાં પૂરી. કમસે કમ ભગવાનમાં આપણા પહેલા વ્યવહારમાં કેવું હતું, કોઈ મળે ને એટલે પૂછે કેમ છો, તો કે રામ રામ. છૂટા પડે તો કે રામ રામ. કેટલા વિયા, તો કે રામના દીધેલા 3.
આ રામ ભેગો હતો, આપણે સુખી હતા. રામને દીધેલા 3 દિયા. સબ જગ્યા રામ. આપણા વ્યવહારમાં ભગવાન હતું, ભગવાનનું નામ હતું. ઈશ્વર જે કઈ આપ્યું હોય બધું ભગવાન છે. અરે ઉમાની એની ક્યાં વાત કરો છો? ખેતરમાં કોઈ મુજબ શું આવ્યું તો રામ બોલો, આપણે જ કહેતા ને. તો તમે જે પણ કઈ ઈશ્વરને આપ્યું છે, ઈશ્વર આપણને આપ્યું છે, એમાં ઈશ્વરને મહાનતા આ બધું ભગવાનની માયા છે. ત્યાર પછી શંખચૂડ વગની કથા આવે છે. સુખદેવજી કહે છે કે રાજન, ત્યાર પછી ગોપિકાઓનો યુગલ ગીત આવે છે, એની કથા બતાવી છે. રાજન ગોપીઓને ભગવાને રાસ રમાડ્યા તો ગોપીઓના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો જે સ્નેહ ભાવ હતો એ અવિચલ અખંડ રહ્યો. હવે શ્રી કૃષ્ણ વિનાની થયેલી બધી જ ગોપીઓ ભગવાનના વિરહમાં ભગવાનના સંસ્મરણોને યાદ કરે છે. એક ગોપી બીજી ગોપીને કે દેખ તું કાનોડો થાય, તું કનૈયો થાય. એટલે એક ગોપી કનૈયો થાય, બીજી ગોપી સહેલી બને છે અને ભગવાનના સંસ્મરણોને તાજા કરે છે. એને યુગલ ગીત છે. યુગલ એટલે કપલ, જોડું. તો ગોપી ગોપી બે ગોપીઓ જ એક કનૈયો બને ને એક ગોપી રહે. થોડી વાર પછી પેલી ગોપી કનૈયો બને ને ઓલી ગોપી બને. એવો ભાવ પ્રગટ કરે એ બોલે ગોપી તો અમારી સામે કનૈયો થઈ જાય. પછી આપણે એટલે શ્રી કૃષ્ણના અભાવમાં પણ શ્રી કૃષ્ણના સુખોનો રસસ્વાદન કરે છે ગોપીઓ. વામ બાહુ કૃતવામ બોલો વામ બાહુ કૃતવામ બોલો
મોહિત પામે છે એવા ભગવાન શ્રી કૃષ્ણના વીરોને કેમ ભૂલી શકાય? દીકરીજી જેમ કે લક્ષ્મીપતિના વક્ષસ્થળમાં નિવાસ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાંસળીમાં સૂર પૂરે ત્યારે વનમાં પ્રાણીઓ, હરણાઓ, મૃગલાઓ, ગાયો, બળદ વગેરે મોઢામાં ઘાસ કરતા કરતા ભૂલી જઈ સ્થિર થઈ જાય છે. એવા શ્રી કૃષ્ણના મનોહર સ્વરૂપને અમે કેમ ભૂલી શકીએ? આવું સુંદર મજાનું યુગલ ગીત ગાય. એટલે આ લાડો કોઈને ચડ્યો છે કે વેણાગી જોડી છે? વેણાગી છે. તો પેલા મેં કીધું આટલો વેલો કેમ આવી ગયો? થોડા આગળ લઈ જાઓ, આગળ ઢોલવાળા આગળ વગાડો, થોડા અવાજ આવે છે, થોડા આગળ જઈને વગાડો. હા, વેણાગીમાં વેલો. ઠીક છે. હજી વાર છે, આપણે બેઠા એ તો આવશે ને, આપણે તેડાવશું તો આવશે. આ ડિગ્રી માં પોખવા જશ ત્યાં તોડે ચડશે ને. શાંતિ રાખ. તારા પુત્રને અનેક રમત રમવામાં એટલો બધો કુશળ જોયો, જયારે નીચલા હોઠ પર મુખ પર મોરલી મૂકી મનગાતા સુરો આલાપે ત્યારે દેવતાઓ પણ માથું નમાવે. મોટા મોટા ગાંધર્વો, સંગીતજ્ઞો પણ એના સુરના મરમને સમજી ન શકે, વેદને સમજી ન શકે. એવા શ્રી કૃષ્ણના વિરહમાં અમે કેમ જીવી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો સંગ અને સંવાદ થી ગોપીઓ શ્રી કૃષ્ણમય બનેલી. આજ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ વિરહ યાદ આવે છે. પલ દો પલ વિતાવેલી ક્ષણો પણ ભગવાનની મધુરતામાં ખેંચી જાય છે. આમ યુગલ ગીત ગાયું. ત્યાર પછી સુખદેવજી કીધું કે રાજન, એક અરિષ્ટ નામે અસુર હતો, વૃષભાસુરનો વધ કર્યો. એ વૃષભનું રૂપ લઈને આવ્યો હતો અને ભીષ્મ ગર્જના કરી ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. આ બાજુ નારદજી કંસને ચેતવે છે કે હે રાજન, આ બાજુ ભગવાન વિચારે છે કે મારા જન્મનો જે મુખ્ય હેતુ હતો એ સમય હવે પાકી રહ્યો છે. નારદજીને પ્રેરણા કરી દેવર્ષિ નારદજી મહારાજ કંસના દરબારમાં મહેલમાં પહોંચ્યા છે. કંસે ઉચિત સન્માન કર્યું, માનપાન આપ્યું, આસન આપ્યું. નારદજી કહેવા લાગ્યા કે રાજા, હું તો તને ચેતવતા આવ્યો છું કે દેવકીનો 8મો ગર્ભ પુત્ર નંદન યશોદાને ત્યાં મોટો ફેર્યો છે. એ કૃષ્ણ એવું નામ પડ્યું છે. રોહિણીના મોટા પુત્ર નામ બલરામ પડ્યું છે. અને તારા હાથમાંથી તો જે છટકી ગઈ ને, યશોદાની કન્યા. શ્રી કૃષ્ણ અને બલરામે મળીને તારા કેટલાક સાગરીતોને મારી નાખ્યા છે અને આ કૃષ્ણના હાથે તારું મૃત્યુ થવાનું છે. એમ આકાશવાણી કહ્યું હતું. પણ હે રાજન, તું તો બહુ ભોળો છે, તને આવા કાવતરાની ગંધ ના આવે. હે રાજન, અને ત્યાં તો કંસને ક્રોધ ચડ્યો, લગે તલવાર લઈને મારી નાખો. નારદ કે જેમ મારવાથી કોઈ વળશે નહીં, પણ વિચાર, દેવકીનો 8મો પુત્ર છે, એ જ તારો કાળ છે, એનું નામ કૃષ્ણ છે, મોટો છે તે બલરામ છે. તો પછી બોલે દેવકી ને વસુદેવને મારી નાખો. બોલે એને મારવાથી શું વળવાનું છે? તું તો જન્મીને ક્યારનો ગોકુળમાં છે, વ્રજમાં છે. એને મારીશ તો તને ખબર પડશે, એ બે છુપાઈ જશે. કંસે પછી તો વસુદેવને દેવકીને કારાગૃહમાં પૂર્યા છે. પછી કંસ ભયભીત છે, મૃત્યુનો ડર છે. મહારાજ, એ ભાઈ જો હે ના, बड़ी आफत चीज है.
કંસ મૃત્યુથી બચવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. કેટલાય અસુરોને તો મોકલાવી દીધા, ધામમાં પહોંચાડી દીધા, પણ હજી એનું મન અજંપું અશાંતિ છે. એ બધા આજે મંત્રીને બોલાવ્યા છે. મંત્રીને કીધું શું કરશો હવે? અમુક મંત્રીઓ પોતપોતાની સલાહ સૂચના આપવા લાગ્યા છે. આ બાજુ નારદજી વિદાય થયા. કોઈ મંત્રી કેવી સલાહ આપી, કોઈ કેવી સલાહ આપી. એવો નિર્ણય કર્યો કે મંત્રીઓને સાથે બેસીને કે અસુરોને વ્રજમાં મોકલવા, એ બંનેને મારી નાખવા. કંસ કે એ તો બધું આપણે કરી છૂટ્યા છીએ. ત્યારે એક મંત્રીએ સલાહ આપી, રાજન આપણે એક મોટો યજ્ઞ ગોઠવીએ, એક ફંક્શન ગોઠવીએ. એ ફંક્શનમાં એ બંનેને ભાઈને બોલાવી મુખ્ય અતિથિ તરીકે. પછી આપણે કુલે આપણે હાથી છે ને, એ હાથીના પગ નીચે કચડાવીને મરાવી નાખશું. બાકી તો બીજા મંત્રી બધા જે અમુક પાર્ષદો હતા રાજાને કે રાજા પછી તમે બેઠા જ છીએ ને, એમાં એક મંત્રી બોલ્યો કે ન કરે નારાયણ છોકરાઓ મરે નહીં તો કંસના ધબકારા વધવા લાગ્યા. ના તો હું બધી નીતિમાં બધી ચર્ચાઓ થાય, નીતિમાં બધા જ પાસાઓનું ચિંતન થવું જોઈએ. તો એમાંથી જો બચી જાય તો એક મંત્રી બીજી સલાહ આપી છે કે આપણે કામ કરીએ, આપણે કુસ્તીના અખાડાનું મેદાનમાં આપણે અસુરોને તૈયાર કરીએ અને એમાં મોટા મોટા મલ્લોને પણ બોલાવીએ, ચાણૂર, મુષ્ટિક. પછી આ બળપૂર્વક અખાડામાં લઈને કુસ્તી કરાવશું, મરાવી નાખશું. એટલે કોઈ મોટા